હેલો એવરીવન, એક બાર ફરીથી સ્વાગત છે નયાના ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારી પરીક્ષા છે કાલે, એટલે કાલે છે આપણે સામાન્ય વિજ્ઞાનની પરીક્ષા 15 માર્ચની પરીક્ષાનું જે આપણે પ્રશ્ન પેપર છે આપણને મળી ગયું છે। વિડીયો અહીં સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ કરી નહીં જતા। બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પેપર છે। કાલે જે તમારી પરીક્ષા થશે એમાં આ જ પેપર આખું તમારે આવવાનું છે। તો એકવાર 15 મિનિટ મને આપી દો, ખાલી 15 મિનિટ સુધી તમે આ વિડીયો જોજો અને કાલે જે પેપર છે એમાં મોસ્ટ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, તો તમે એકવાર વાંચવા બેસશો ને ત્યારે આ પ્રશ્ન જરૂરથી વાંચીને જજો। ઓકે, સારું, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં આપણે વિભાગ એ, ભવનાથનો મેળો, પથ્થર નૃત્ય, પઢાર નૃત્ય, મલાવ તળાવ, આપણે શું કહેવાય અહીંયા તમને જોડકા આપેલા છે। હવે આપણે અહીંયા ખરું અને ખોટું વાંચી લઈએ। ભારતીય છેડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાં થતા એક ચક્રવાત જેવી અફતની ચેતવણી માટે જે છે। ખરું કે ખોટું? અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવું આ સંદેશ ઉપનિષદ આપે છે। ખરું કે ખોટું? નિર્વનીકરણ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય। ખરું કે ખોટું? હવે અહીંયા પ્રશ્નના જવાબ તમને આપવાના છે। વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વેપારી ઝઘડો થતા તો તે કઈ શાસ્ત્ર નિવારણ કરશે? તો અહીંયા પ્રશ્ન આપેલો છે, એને જવાબ તમને અહીંયા આપવાનો છે। એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, તો આ કયા પ્રકારની વેપાર પ્રણાલી કહી શકાય? ઊર્જાના પરંપરાગત સાધનોનો વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્ર ગુજરાતમાં કયા સંસ્થા કાર્યરત છે? અહીંયા હવે આપણે આવી જઈએ ખાલી જગ્યામાં। ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી। યંત્રો, ઓજારો, મકાનો, ઉત્પાદનો સાધનો પૈકી ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે। તો અહીંયા આપેલા છે, તમને નીચે પ્રશ્ન આપેલા વિકલ્પો જો આપો। ખાલી ડેશ માનક પ્રદર્શક આપેલ લોકો કઈ સંસ્થાનો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસથી કઈ નદી વહે છે? એક યુવતી અકેલી જઈ રહી છે। કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા યુવકો તેની છળતેના ઈરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેમાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે? એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધા અને નિઃસહાય વ્યક્તિઓનું રક્ષણ અને સલામતી સંદર્ભ સરકારે લીધેલા પગલાંના મંતવ્યો આપે છે। કોણ ખોટું છે જે જણાવો? વિભાગ બી, ભારતમાં ભતીગળ સંસ્કૃતિના વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો, અથવા પ્રકૃતિ અને વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે, તેનો પરિચય આપો। રંગલો અને રંગલી જેવો પાત્ર જ કલાકમાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે છે, તે કલાનો પરિચય આપો। તમારા શહેર કે ગામમાં આવેલ કોઈ પ્રવાસના સ્થળની સ્વચ્છતા અને જગત માટે શું કરશો જણાવો। ભારતમાં આવેલ તીર્થ
સ્થાનનો પરિચય આપો. કોઈ પણ 6 વિશે. બહુહેતુક યોજનાઓ એટલે શું? તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. અથવા વન્યજીવોના વિનાશના કારણ જણાવો. જુદી જુદી 5 વર્ષીય યોજનાઓના હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ કરી છે? ખનિજ સંસાધનોની ભાષામાં અછત ન સર્જાય તે માટે તેમ ભવિષ્યના નાગરિક હોવાના નાતે કયા ઉપાય સૂચવશો? અથવા તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થળ ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપો. વિભાગ સી. ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનું પરિચય આપો. દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. દિવ્યાના પિતાજી ખેતી કામ કરે છે અને પ્રેષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે તેની સમજ આપો. આપેલ શબ્દોના વાક્યાંશ સ્વરૂપ લખો. એકલ સંસાધન જમીન ધોવાણ. આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજાવો. ભારતમાં જુદા જુદા ધર્મ સંપ્રદાયના લોકો રહે છે. તેમની વચ્ચે સુમેળ સાપ જળવાઈ રહે તે માટે તમારા સૂચના જણાવો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. વિધાન સમજાવો. અથવા આ પણ કરી શકો છો. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. માનવ વિકાસ અંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે તો તેની ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા શું કરવા જોઈએ? પછી વિભાગ ડી. વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. અથવા આપેલ ચિત્ર ભારતના મુખ્ય અને ધન્ય પાકનો છે તો કયા પાક છે તે પાકની વિસ્તૃત માહિતી આપો. ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે. તે માટેના જવાબદાર કારણો તેમાં કયા ગુણો છે? ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હવામાનના કારણો જણાવી તેને અટકાવવાના ઉપયોગ જણાવો. પછી આ લાસ્ટ પ્રશ્ન છે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંખ્યા વડે યોગ્ય સ્થાનને દર્શાવો. બાજરી વન્યજીવન અભયારણ્ય. બાજરી ઉત્પાદન કરતો એક પ્રદેશ. જહાજ બાંધકામ ઉદ્યમનું કેન્દ્ર. ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ કયો? પણ આ પ્રશ્ન હતા આપણે કાલના પરીક્ષા પ્રશ્નના, જે આપણે થવાની છે 15 માર્ચની જે પરીક્ષા છે. આખા આ જ પ્રશ્ન આવવાના છે કાલે તમારે. તો હવે આપણે વાત કરી લઈએ તમે પેપરની PDF અને આન્સર્સ કી કેવી રીતના ડાઉનલોડ કરશો. ફટાફટ ગૂગલ ઓપન કરી લો. વિડીયો પતે પછી ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરો STUDYVILLA જે સ્ટડી વિલે સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની PDF
અને આન્સર્સ કી બંને ડાઉનલોડ કરી લો. ચેનલને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા. દરેક વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે. કાલે આવીને પેપરની આન્સર્સ કી આ વિડીયો ઉપર તમને આ ચેનલ ઉપર મળી જશે. આવીને ચેક કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ટુમોરો એક્ઝામ્સ.